રાહુલ ગાંધી જેમણે રાજા મહારાજાઓ અંગે નિવેદન કરતા રાજનીતિ તેજ થઈ। રાહુલ ગાંધીના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજના આગેવાનોમાં જોવા મળ્યો મતમતાંતર। કોઈએ રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યું તો કોઈનું કહેવું છે કે રૂપાલા અને રાહુલ ગાંધીના નિવેદનની તુલના ન કરી શકાય। ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાના મતે રૂપાલાએ તો અમારી બહેન દીકરીઓ અંગે વિવાદિત નિવેદન કર્યું, એ સમયે મૌન રહેનારા ભાજપના નેતાઓ હવે કેમ ટ્વીટ કરે છે? તો અમરેલીના કાઠી ક્ષત્રિય આગેવાન પ્રતાપભાઈ ખુમાણે ભાજપ સામે નારાજગી દર્શાવી કે ક્ષત્રિયોની લાગણીને કચડી અને રૂપાલાને વટભેર ફોર્મ પર આવ્યું। એવામાં ભાજપ નેતાઓને હવે બોલવાનો કોઈ હક નથી। સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય આગેવાનોનું કહેવું છે કે રાહુલ ગાંધી તો ક્ષત્રિયોના શાસન વિશે બોલ્યા, જ્યારે રૂપાલા બહેન દીકરીઓ વિશે બોલ્યા। ભાજપનો વિરોધ તો યથાવત જ રહેશે। અરવલ્લીમાં ક્ષત્રિય આગેવાનોએ આરોપ લગાવ્યો કે રૂપાલાનો મુદ્દો ભટકાવવા ભાજપવાળા પ્રયાસ કરે છે, તો કેટલાક ક્ષત્રિય આગેવાનોએ રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યું અને હવે રાહુલ ગાંધી સામે પણ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। એમને કોઈ રાજકીય અંદર આ તાણાવાળાની અંદર કોઈ તકવાદીએ લાભ લે, કોઈ વિકૃત માનસિકતાવાળાએ લાભ લે અને આ ભલા ભોળા ઇન્સાનની અંદર આ સ્ટેટમેન્ટ ફીટ કરાવી દેવામાં આવ્યું છે। ત્યારે એ સ્ટેટમેન્ટ અને રાજકોટવાળું સ્ટેટમેન્ટ એ બેયની કોઈ સરખામણી થઈ શકે નહીં। આ રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ તો અમે જતું કરી શકીએ, કારણ કે એ અલગ વસ્તુ છે, ઓલી અસ્મિતા સાથે જોડાયેલી વસ્તુ છે। એના જે ભાષણ લખવાવાળા છે, હું તો એને ગોતું છું ખરેખર આ કોણ છે આ બધા। એટલે સરવાળો એ થશે કે આજે 10-15% મતો વિભાજિત થવાના હતા એ પણ કોંગ્રેસને હવે મળશે નહીં ક્ષત્રિય સમાજના। એટલે ક્ષત્રિય સમાજે હું તો કહું છું હવે આ ભૂલ જો રૂપાલાજીએ કરી હતી તો એના વિરુદ્ધ આપણે બોર્ડ માર્યા, હવે કોંગ્રેસ વિરુદ્ધ મારો ને। હવે કોંગ્રેસને ન કરવા દેતા ગામમાં।